હાલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે આપણે મોડેલ પેપરની સિરીઝ ચાલુ કરી દીધેલી છે। તો આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મોડેલ પેપર નંબર 22 જેના અંદર આપણે 60 MCQ ભણવાના છીએ। તો 60 MCQ ના અંદર મિત્રો કયા કયા સબ્જેક્ટના આ પ્રશ્નો તમારે આવી જશે જોઈ લો। ભારતના બંધારણના પ્રશ્નો આવશે, વિજ્ઞાન ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, ભારત ગુજરાતની ભૂગોળ, આ 60 પ્રશ્નોના અંદર મિત્રો આવી જશે, બરોબર। તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અને તમને ખબર છે મિત્રો કે આ મોડેલ પેપર મિત્રો 1 થી 21 મિત્રો આપણે અપલોડ કરી દીધા છે। ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, બરોબર। તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલના મોડેલ પેપર નંબર 22 જેના અંદર આપણે 60 પ્રશ્નો સારી રીતે સમજીએ। પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ધમનીની દિવાલમાં રહેલ મેદ તાપમાન માટે શું કરવામાં આવે છે? તો યાદ રાખજો મિત્રો, ધમનીની દિવાલમાં રહેલ મેદ તાપમાન માટે મિત્રો એન્જિયોગ્રાફી કરવામાં આવતી હોય છે, બરોબર, એન્જિયોગ્રાફી। હવે બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ચરબી કેટલા તાપમાને ધન સ્વરૂપે હોય છે? તો 20 ડિગ્રી સેલ્સિયસે મિત્રો તમને ખબર છે ચરબી છે મિત્રો એ ધન સ્વરૂપે હોય છે। તો આ જે બધા પ્રશ્નો છે મિત્રો વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો છે, બરોબર। એટલે આ જે વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો છે મિત્રો એ તમારી એક્ઝામના અંદર 100% પૂછાય એવા બધા પ્રશ્નો છે અને તમને મિત્રો ખૂબ જ કામ આવશે, બરોબર। જો વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને પણ શેર કરી દેજો। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વનસ્પતિ તેલમાંથી હાઇડ્રોજન વાયુ નિકલની હાજરીમાં પસાર કરતા કઈ ક્રિયા થાય છે? તો હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા થાય છે મિત્રો, યાદ રાખી લેજો, હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા થાય છે જ્યારે વનસ્પતિ તેલમાંથી હાઇડ્રોજન વાયુ નિકલની હાજરીમાં પસાર થાય ત્યારે, બરોબર, હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા થાય છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સસ્તન વર્ગના પ્રાણીઓમાં સૌથી વધારે લોહીનું તાપમાન કયા પ્રાણીનું હોય છે? તો બકરીનું હોય છે મિત્રો, સસ્તન વર્ગનું પ્રાણી છે જેના અંદર લોહીનું તાપમાન હોય છે મિત્રો સૌથી વધારે, બરોબર, બકરીનું, જે કેટલું હોય છે મિત્રો 39.9 સેલ્સિયસ હોય છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિટામિનની શોધ કોણે કરેલી છે? તો વિટામિનની શોધ છે મિત્રો એ કાશ્મીર ફંકે કરેલી છે અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા વિટામિનનું નિર્માણ શરીરમાં થાય છે? તો યાદ રાખજો મિત્રો, આપણા શરીરના અંદર વિટામિન ડી અને વિટામિન કેનું મિત્રો આપણા શરીરના અંદર જ નિર્માણ થતું હોય છે, બરોબર। અને આ પ્રશ્ન પણ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો। હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિટામિન એ શાની ઉણપથી થતો રોગ છે? તો રતાતણુપણું મિત્રો છે ને એ વિટામિન એની ઉણપથી થતો રોગ છે, બરોબર, રતાતણુપણું। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન B1ની ઉણપથી કયો રોગ થાય છે? તો બેરી નામનો જે રોગ છે ને મિત્રો એ વિટામિન B1ની ઉણપથી થતો રોગ છે। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન સીની ઉણપથી થતો કયો રોગ છે? તો સ્કર્વી જે છે ને મિત્રો એ વિટામિન સીની ઉણપથી થતો રોગ છે, બરોબર, સ્કર્વી। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? તો વિટામિન ડીની ઉણપથી મિત્રો રિકેટ્સ નામનો રોગ થાય છે અને સુક્તાન, આ બે રોગ જે છે ને મિત્રો એ વિટામિન ડીની ઉણપથી થતા રોગ છે, બરોબર, રિકેટ્સ અને સુક્તાન। યાદ રાખી લેજો મિત્રો, આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે, બરોબર, કે કયા વિટામિનથી કયો રોગ થાય છે એ તમારે વન લાઇનરના અંદર પણ પૂછાઈ શકે છે અથવા જોડકા સ્વરૂપે પણ તમારી એક્ઝામના અંદર જોવા મળશે। હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો ગોઈટર, જેને ગલગંડ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, એ આયોડિનની ઉણપથી થતો રોગ છે, બરોબર, ગોઈટર અથવા એને ગલગંડ કહેવાય છે। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આયર્નની ઉણપથી કયો રોગ થાય છે? તો આયર્નની ઉણપથી મિત્રો એમિનિયા, એને પાંડુ રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ આયર્નની ઉણપથી થતો રોગ છે, બરોબર। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જલદ્રાવ્ય વિટામિન કયા છે? તો વિટામિન બી અને
અને વિટામિન સી આ બંને વિટામિન જે છે ને મિત્રો એ જલના અંદર દ્રાવ્ય વિટામિન છે મિત્રો, જે ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયા. મોસ્ટ ટાઈમ પે મિત્રો આ બધા પ્રશ્નો છે બરોબર. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચરબી દ્રાવ્ય વિટામિન કયા કયા છે. તો A, D, E, K યાદ રાખજો મિત્રો. વિટામિન A, વિટામિન D, વિટામિન E અને વિટામિન K આ બધા જે છે મિત્રો એ ચરબી દ્રાવ્ય વિટામિન કહેવામાં આવે છે. જોઈ લો મિત્રો, આવા પ્રશ્નો તૈયાર કરજો કે જેથી કરીને તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ સારી રીતે ક્રેક થઈ જાય બરોબર. હવે તમારી દોડ મિત્રો થઈ ગઈ હોય તો તૈયારી ચાલુ કરી દેજો, કારણ કે વધારે સમય તમને નથી મળવાનો બરોબર. એટલે હવે તમારે તૈયારી ચાલુ કરી દેવાની રહેશે. હવે 15મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, જેના અંદરથી પ્રશ્નો મિત્રો 1 માર્ક્સના અંદરથી અવારનવાર પૂછાય છે અને તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પણ મિત્રો આના અંદર પૂછાશે બરોબર. એટલે બધી બાબત આના અંદર આવરી લીધી છે. તો વિટામિન અને તેનું રાસાયણિક નામ મિત્રો અવારનવાર આના અંદરથી પ્રશ્નો આવતા હોય છે. જોડકા સ્વરૂપે પણ આવે છે અને વન લાઇનરના અંદર આવે છે. એટલે બધા વિટામિનના મિત્રો આપણે રાસાયણિક નામ મિત્રો આ પ્રશ્નના અંદર લઈ લીધા છે. તો વિટામિન એનું મિત્રો રાસાયણિક નામ છે રેટિનોલ છે બરોબર, રેટિનોલ. પછી વિટામિન B1 નું મિત્રો રાસાયણિક નામ છે થાઇમિન. શું થાય છે? થાઇમિન. હવે વિટામિન B2 નું મિત્રો રાસાયણિક નામ છે મિત્રો રાઇબોફ્લેવિન. યાદ રાખજો મિત્રો, રાઇબોફ્લેવિન એને કહેવાય છે. હવે વિટામિન B3 એને મિત્રો રાસાયણિક નામ છે નિયાસિન. યાદ રાખજો, નિયાસિન. હવે વિટામિન B5 નું મિત્રો રાસાયણિક નામ છે પેન્ટોથેનિક એસિડ થાય છે બરોબર. પેન્ટોથેનિક એસિડ B5 ને કહેવાય વિટામિન. હવે વિટામિન B6 ને મિત્રો કહેવાય છે પાયરિડોક્સિન કહેવાય. શું કહેવાય? પાયરિડોક્સિન. વિટામિન B6 નું મિત્રો રાસાયણિક નામ છે. હવે 7મા નંબર આપણે જોઈએ મિત્રો વિટામિન B7 મિત્રો એને બાયોટીન કહેવાય છે. શું કહેવાય છે? બાયોટીન. તો જોઈ લો મિત્રો, આ મહત્વના વિટામિન છે મિત્રો જેના રાસાયણિક નામ મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. હવે વિટામિન B9 મિત્રો એનું રાસાયણિક નામ છે મિત્રો ફોલિક એસિડ. સૌથી વધારે વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન મિત્રો, જોઈ લો. હવે વિટામિન B12 નું મિત્રો રાસાયણિક નામ છે મિત્રો સાઇબોકોબેલામાઇન. હવે વિટામિન C નું મિત્રો રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે વિટામિન C ને. અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે આપણા મિત્રો નીચે સમજીએ મિત્રો અમુક બાકી છે તે. હવે મિત્રો આગળ સમજીએ આપણે કે વિટામિન ડી. વિટામિન ડી ને મિત્રો કેલ્સીફેરોલ કહેવાય છે. શું કહેવાય? કેલ્સીફેરોલ. હવે વિટામિન E નું મિત્રો રાસાયણિક નામ છે મિત્રો ટેકો. યાદ રાખજો મિત્રો, ટેકોફેરોલ કહેવાય છે. શું કહેવાય છે? ટેકોફેરોલ. એ વિટામિન E ને કહેવાય છે. હવે વિટામિન K ને મિત્રો રાસાયણિક નામ શું છે? ફિનોવિનોલોન. યાદ રાખી લેજો મિત્રો, વિટામિન K નું મિત્રો રાસાયણિક નામ છે ફિનોવિનોલોન તરીકે ઓળખવામાં આવે છે. હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પાંડુ રોગ શેનાથી થાય છે. તો પાંડુ રોગ છે ને મિત્રો એ લોહ તત્વની ઉણપથી થતો રોગ કહેવાય છે મિત્રો આ પાંડુ રોગ. હવે 17મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આપણા શરીરમાં કેટલા ટકા પાણી હોય છે. તો આપણા શરીરના અંદર મિત્રો 60 થી લઈને 70% જેટલું પાણી હોય છે આપણા શરીરના અંદર. અને આ પ્રશ્ન છે મિત્રો એ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો. હવે 18મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ડિહાઇડ્રેશનની સારવારમાં શું આપવામાં આવે છે. તો યાદ રાખજો મિત્રો, ડિહાઇડ્રેશનની સારવારના અંદર મિત્રો ORS આપવામાં આવે છે, જેને ઓરલ રિહાઇડ્રેશન કહેવામાં આવે છે બરોબર. ORS નું ફૂલ નેમ. હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પાણીમાં ઓગળેલી અશુદ્ધિને શું કહેવાય છે. તો મિત્રો આને છે ને TDS કહેવાય છે, જે પાણીના અંદર ઓગળેલી અશુદ્ધિ હોય છે TDS, જેને ટોટલ ડિસોલ્વડ સોઇલ્ડ કહેવાય છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે TDS શેમાં માપવામાં આવે છે. તો ppm ના અંદર માપવામાં આવે છે મિત્રો આ TDS, જે પાણીના અંદર રહેલી અશુદ્ધિ છે, જે ppm નું પૂરું નામ થાય છે મિત્રો પાર્ટ્સ પર મિલિયન્સ થાય છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં એકલ નાગરિકતા કયા બંધારણમાંથી લેવામાં આવેલી છે. તો બ્રિટનના અંદરથી મિત્રો લેવામાં આવી છે આ ભારતના અંદર એકલ નાગરિકતા. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આમુખનો કોન્સેપ્ટ કયા બંધારણમાંથી લેવામાં આવ્યો છે. તો આમુખનો કોન્સેપ્ટ જે છે મિત્રો એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલો છે.
હવે 23મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ન્યાયનું પુનઃ અવલોકન કોના બંધારણમાંથી લીધેલું છે તો યાદ રાખજો મિત્રો અમેરિકાના બંધારણના અંદરથી મિત્રો લીધેલું છે ન્યાયનું પુનઃ અવલોકન હવે 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ન્યાયાધીશોને દૂર કરવાની પ્રક્રિયા કોના બંધારણમાંથી લીધેલી છે તો ન્યાયાધીશોને દૂર કરવાની પ્રક્રિયા જે છે ને મિત્રો એ અમેરિકાના બંધારણમાંથી લીધેલું છે બરોબર હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા કોના બંધારણમાંથી લીધેલી છે તો રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા જે છે મિત્રો એ આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલી છે હવે 26મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હાલ સંસદમાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે તો હાલ સંસદના અંદર રાષ્ટ્રપતિ છે મિત્રો એ 12 સભ્યોની નિમણૂક કરે છે કેટલા 12 સભ્યોની હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા બંધારણ અનુસાર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પાસે સલાહ માગી શકે છે તો કેનેડાના બંધારણના અંદર મિત્રો આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ જે છે મિત્રો એ સર્વોચ્ચ અદાલત પાસે માગણી કરી શકે છે સલાહ માગી શકે છે બરોબર હવે યાદ રાખજો મિત્રો જો આવા પ્રશ્નો પૂછાશે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર બરોબર એટલે આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા મોડેલ પેપરના અંદર મિત્રો અમુક પ્રશ્નો રિવિઝન થાય મિત્રો તો ટેન્શન ના લેતા મિત્રો 2 થી 3 વાર રિવિઝન થશે તો તમારે ફાયદો થશે બરોબર અને આ જ પ્રશ્નો મિત્રો સૌથી વધારે પૂછાતા હોય છે બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે 28મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાજ્યપાલને નિમણૂક કેન્દ્ર દ્વારા થાય એ કોના બંધારણમાંથી લેવામાં આવ્યું છે તો કેનેડાના બંધારણના અંદરથી મિત્રો આ બાબત લેવામાં આવી છે કે રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા થાય બરોબર હવે 29મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વેપાર વાણિજ્યની છૂટ અને કોના બંધારણમાં લેવામાં આવેલી છે તો ઓસ્ટ્રેલિયાના બંધારણના અંદરથી મિત્રો આ બાબત આપણે લીધી છે કે વેપાર વાણિજ્યની છૂટ મળવી જોઈએ હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક એ કોના બંધારણમાંથી લેવામાં આવેલું છે તો ઓસ્ટ્રેલિયાના બંધારણના અંદરથી મિત્રો આ બાબત લેવામાં આવ્યું છે કે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક થવી જોઈએ મિત્રો બરોબર એ ઓસ્ટ્રેલિયાના બંધારણના અંદરથી લેવામાં આવેલું છે હવે 31મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બંધારણીય સુધારો એ કોના બંધારણમાંથી લેવામાં આવેલો છે તો દક્ષિણ આફ્રિકાના અંદરથી મિત્રો આ બાબત લેવામાં આવેલી છે તે બંધારણીય સુધારો થવો બરોબર દક્ષિણ આફ્રિકા હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કટોકટી દરમિયાન અધિકારોની મોકૂફી એ કોના બંધારણમાંથી લેવામાં આવેલું છે તો જર્મનીના બંધારણના અંદરથી મિત્રો આ બાબત લેવામાં આવેલી છે તે કટોકટી દરમિયાન અધિકારોની મોકૂફી રાખવામાં આવશે હવે 33મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતીય બંધારણમાં કયા ભાગમાં ચૂંટણીની જોગવાઈ કરેલ છે તો ભાગ 15ના અંદર મિત્રો તમને ખબર છે કે જેના અંદર ચૂંટણીની જોગવાઈ કરવામાં આવેલી છે હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ નદીની સહાયક નદી કઈ છે તો સ્વોક અને નુબા યાદ રાખી લેજો મિત્રો આ બંને છે મિત્રો એ સિંધુ નદીની સહાયક નદી કહેવાય છે બરોબર સ્વોક અથવા નુબા હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ નદી ક્યાંથી નીકળે છે તો તિબેટના અંદરથી મિત્રો આ સિંધુ નદી નીકળે છે અને ખ્વાર ગ્લેશિયરમાંથી નીકળે છે બરોબર ખ્વાબ ગ્લેશિયરના અંદરથી નીકળે છે ખ્વાબ હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉરી ડેમ કઈ નદી પર આવેલો છે તો ઉરી ડેમ જે છે ને મિત્રો એ ઝેલમ નદી ઉપર આવેલો છે કઈ નદી પર આવેલો છે ઝેલમ નદી ઉપર હવે 37મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ચિનાબ નદી પર કયો બંધ આવેલો છે તો ચિનાબ નદી પર છે ને મિત્રો એ સલાલ યાદ રાખજો મિત્રો સલાલ દુલ હસ્તી બંધ આવેલો છે જોઈ લેજો મિત્રો સલાલ દુલ હસ્તી બંધ આવેલો છે ચિનાબ નદી પર હવે 38મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે રાવી નદી પર કયો બંધ આવેલો છે તો થીન બંધ યાદ રાખજો મિત્રો થીન બંધ જે છે ને મિત્રો એ રાવી નદી પર આવેલો બંધ છે હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોંગ બંધ કઈ નદી પર આવેલો છે તો પોગ બંધ જે છે મિત્રો એ બિયાસ નદી પર આવેલો બંધ છે બિયાસ નદી પર હવે 40મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સતલુજ નદી પર કયો બંધ આવેલો છે તો ભાખરા નાંગલ બંધ જે છે મિત્રો એ સતલુજ નદી પર આવેલો બંધ છે બરોબર ભાખરા નાંગલ બંધ
હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હીરાકુંડ બંધ કઈ નદી પર આવેલો છે? તો મહાનદી પર મિત્રો તમને ખબર છે કે આ હીરાકુંડ બંધ આવેલો છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કૃષ્ણ નદી પર કયો બંધ આવેલો છે? તો કૃષ્ણ નદી પર મિત્રો નાગાર્જુન સાગર બંધ આવેલો છે. બરોબર, નાગાર્જુન સાગર બંધ. તો જો મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને એ અગાઉની કોઈને કોઈ એક્ઝામના અંદર પૂછાયેલા પ્રશ્નો છે અને તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર મિત્રો આ બધા પ્રશ્નો 100% કામ આવશે. અને આપણી જે મિત્રો આ મોડલ પેપરના જે સિરીઝ છે મિત્રો એ તો તમે તૈયાર કરી જ દેજો. બરોબર, જે તમારું પાર્ટ 2 જે છે ને 120 ગુણ એના અંદર ખૂબ જ કામ આવવાનું છે. બરોબર, તો મોડલ પેપર મિત્રો 1 થી 21 અપલોડ કરી દીધા છે. ના જોયું હોય તો ચેનલ પર જોઈને જોઈ લેજો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું એનું પ્લેલિસ્ટ આપી દે. હવે 43મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એડુકડી, યાદ રાખજો મિત્રો, એડુકડી બંધ કઈ નદી પર આવેલો છે? તો એડુકડી નદી પર આવેલો છે મિત્રો એડુકડી બંધ. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાવેરી નદી પર કયો બંધ આવેલો છે? તો કાવેરી નદી પર મિત્રો કૃષ્ણરાજ સાગર બંધ આવેલો છે. બરોબર, કૃષ્ણરાજ સાગર બંધ. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મજીરા નદી પર કયો બંધ આવેલો છે? તો નિઝામ સાગર બંધ જે છે મિત્રો એ મજીરા નદી પર આવેલો બંધ છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોદાવરી નદી પર કયો બંધ આવેલો છે? તો ગોદાવરી નદી પર મિત્રો જાયકવાડી બંધ આવેલો છે. બરોબર, જાયકવાડી બંધ. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાબરમતી નદી પર કયો બંધ આવેલો છે? તો સાબરમતી નદી પર મિત્રો ધરોઈ ડેમ આવેલો છે. કયો આવેલો છે? ધરોઈ ડેમ આવેલો છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા નદી પર કયો બંધ આવેલો છે? તો નર્મદા નદી પર મિત્રો સરદાર સરોવર બંધ આવેલો છે. તો જો મિત્રો આજનું જે આ મોડલ પેપર પોલીસ કોન્સ્ટેબલનું 22મા નંબરનું છે જેના અંદર આપણે 60 પ્રશ્નો જોવાના છીએ. બરોબર, તો મિત્રો આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરી જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમારા માટે મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર આ માહિતી ખૂબ જ કામની છે. તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો તમારી એક્ઝામના અંદર પૂછાશે મિત્રો. બરોબર, 200 ગુણનું પેપર છે. બરોબર, આ 200 ગુણનું પેપરના અંદર મિત્રો શું પૂછાશે, કયા ભાગના અંદર શું પૂછાશે આપણે જાણી લઈએ. પાર્ટ 1 અને પાર્ટ 2 ના અંદર વેચવામાં આવ્યું છે. બરોબર, આ 200 ગુણનું પેપર. પાર્ટ 1 ના અંદર મિત્રો જોઈ લો, રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન એ 30 માર્ક્સના અંદર પૂછાશે. ક્વોન્ટિટિવ એપ્યુડેટ એ 30 માર્ક્સના અંદર પૂછાશે. ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 20 માર્ક્સના અંદર પૂછાશે. એટલે પાર્ટ 1 જે છે મિત્રો એ 80 માર્ક્સના અંદર પૂછાશે. બરોબર, તો 80 માર્ક્સના અંદરથી મિત્રો પાસ થવા માટે મિત્રો 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના, નહીં તો તમે ફેલ થશો. હવે આ પાર્ટ 2 ના અંદર મિત્રો શું પૂછાશે જોઈ લો. તો ભારતનું બંધારણ મિત્રો 30 માર્ક્સના અંદર પૂછાશે. વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછાશે મિત્રો. જે આ સ્ક્રીન ઉપર જોવાય છે એ આખો અભ્યાસક્રમ જ છે. બરોબર, હવે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ એ 50 માર્ક્સના અંદર પૂછાશે. એટલે આ પાર્ટ 2 જે છે મિત્રો એ 120 માર્ક્સના અંદર મિત્રો પૂછાશે તમારી એક્ઝામના અંદર. હવે પાસ થવા માટે મિત્રો 120 માર્ક્સના અંદરથી મિત્રો 48 એટલે 40% માર્ક્સ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. એટલે આ બધી ડિટેલ યાદ રાખવાની રહેશે મિત્રો તમારે પરીક્ષા આપવા જતાં પહેલાં. બરોબર, તૈયારી ચાલુ કરી દેજો મિત્રો, કારણ કે હવે તમારી દોડ પણ ધીરે ધીરે પૂરી થઈ જશે અને પાસ થશો તો તમારે મિત્રો તૈયારી કરવી જ પડશે. ટૂંક સમયના અંદર પરીક્ષા લેવરાઈ જશે જેવું આ દોડનું આખું જે પૂરું થઈ જાય એના પછી. હવે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે યુટ્યુબ ઉપર જે વિડીયો મૂકું છું એની પણ લિંક ત્યાં આગળ મૂકી દઉં છું. અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે આપણે પ્લેલિસ્ટ બનાવ્યા છે મિત્રો એની પણ લિંક એના અંદર મૂકી દઉં તો છું. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. હવે 49મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ચંબલ નદી પર કયો બંધ આવેલો છે? તો રાણા પ્રતાપ સાગર બંધ છે ને મિત્રો એ ચંબલ નદી પર આવેલો છે. હવે 50મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે યમુના નદી પર કયો બંધ આવેલો છે? તો લાખવડ બંધ જે છે મિત્રો એ યમુના નદી પર આવેલો આ બંધ છે. બરોબર, લાખવડ બંધ.
હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં પ્રખ્યાત નગારા વાદક કોણ છે? તો ગુજરાતના અંદર પ્રખ્યાત મિત્રો નગારા વાદક છે સુલેમાન જુમા છે. કોણ છે? સુલેમાન જુમા. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈન દેરાસરમાં ચોઘડિયા કોણ વગાડે છે? તો ભોજક જાતિના લોકો જે છે મિત્રો એ જૈન દેરાસરના અંદર ચોઘડિયા વગાડતા હોય છે. બરોબર. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મકબરામાં ચોઘડિયા કોણ વગાડે છે? તો લંઘા જાતિના લોકો જે છે મિત્રો એ મકબરાના અંદર મિત્રો ચોઘડિયા વગાડતા હોય છે. બરોબર. લંઘા જાતિના લોકો. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કર્ણાટકી સંગીતનું જાણીતું વાદ્ય કયું છે? તો મૃદંગ જે છે મિત્રો એ કર્ણાટકી સંગીતનું જાણીતું વાદ્ય કહેવાય છે. બરોબર. મૃદંગ યાદ રાખી લેજો મિત્રો. આ જે છે ને વારસાના પ્રશ્નો છે. બરોબર. અને વારસો મિત્રો આ લેવલ ઉપર પૂછાશે મિત્રો. જે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે ને એના અંતરી પ્રશ્નો મિત્રો આવતા હોય છે અવારનવાર. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તબલાના શોધક કોણ છે? તો અમીર ખુસરો જે છે મિત્રો એ તબલાના શોધક તરીકે ઓળખાય છે. અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તબલાના નીચેના ભાગને શું કહેવાય છે? તો ગજરા કહેવાય છે મિત્રો. આ તબલા હોય ને એના નીચેના ભાગને ગજરા કહેવામાં આવે છે. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રસિદ્ધ તબલા વાદક કોણ છે? તો ઝાકિર હુસેન અને કિશન મહારાજ આ બંને જે છે મિત્રો એ પ્રસિદ્ધ તબલા વાદક કહેવાય છે. બરોબર. ઝાકિર હુસેન અને કિશન મહારાજ. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જમણા તબલાને અને ડાબા તબલાને શું કહેવાય છે? તો જમણા તબલાને મિત્રો તબલું કહેવાય છે અને ડાબા તબલાને મિત્રો બાયુ કહેવાય છે. બરોબર. જુઓ આ લેવલના પ્રશ્નો મિત્રો તમારા વારસાના અંદર પૂછાશે. બરોબર. અને વારસો પૂછાશે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિશાન ડંકા એ શું છે? તો અવનત વાદ્ય છે મિત્રો આ નિશાન ડંકા. બરોબર. અવનત વાદ્ય. તો તમને ખબર છે મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 22 હતું જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના છીએ મિત્રો. તો 60માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પૂર્વના વિસ્તારમાં રાજાની સવારીમાં કયું વાદ્ય વગાડવામાં આવે છે? તો નિશાન ડંકા મિત્રો જે હોય છે મિત્રો એ પૂર્વના વિસ્તારના રાજાઓની સવારીના અંદર વગાડવામાં આવતું વાદ્ય છે નિશાન ડંકા. તો જો મિત્રો આ 60 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ ગજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે. ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે પોલીસ કોન્સ્ટેબલના જે પ્લેલિસ્ટ હોય છે મિત્રો એની પણ લિંક એના અંદર મૂકતો હોઉં છું. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર. બાય.